નમસ્કાર દર્શક મિત્રો, અટલ રક્ષા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ, કેરાડી નજીક ભાદર નદીના પુલ પર કેમિકલ યુક્ત ફીણની ચાદર છવાઈ। વરસાદ વરસતાની સાથે જ કેમિકલ માફિયાઓ આવ્યા મેદાને। વરસાદની આડમાં ડાઇંગ ઉદ્યોગના પાપીઓનું પાપ છાપરે ચડીને પુકાર્યું। નદીમાં પૂર આવતા છોડાયું ઝેરી કેમિકલ યુક્ત પાણી। કલર કેમિકલવાળા ઝેરી પાણીના કારણે ભાદર નદીમાં જાણે કાશ્મીર જેવો બર્ફીલો નજારો જોવા મળ્યો। સ્થાનિક સાડી ઉદ્યોગના બેફામ પ્રદૂષણના લીધે પવિત્ર ભાદર નદી ફરી એકવાર બની પ્રદૂષિત। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સદંતર નિષ્ક્રિયતા અને મિલીભગત સામે ઉઠ્યા ગંભીર સવાલો। જીપીસીબીના પાપે પ્રદૂષણ માફિયાઓ વારંવાર ભાદર નદીના વહેણને ઝેર ઘોળીને કરી રહ્યા છે પ્રદૂષિત। નદી કિનારાના ગ્રામ્ય વિસ્તારોના પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પ્રદૂષણના આંકાઓ સામે ક્યારે થશે કડક કાર્યવાહી।